મિત્રો, આજે આપણે ગણપતિ બાપાની સુંદર કથાનું શ્રવણ કરીશું. આ વ્રત ભાદરવા સુદ ચોથના દિવસે કરવામાં આવે છે. સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત થાય છે. સવારે સ્નાન કરી પંચધાતુની ગણપતિની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરી અને પૂજા કરવી. આ દિવસે ઉપવાસ કરવો. વ્રત કરનારે રાત્રે ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પર લાગેલું કલંક દૂર કરવા આ વ્રત કરેલું. વ્રતના બીજા દિવસે ગણપતિની મૂર્તિને જળમાં પધરાવી દેવી. પરંતુ મિત્રો, કથા શરૂ કરતા પહેલા તમે ચાહો છો કે ગણપતિ બાપા તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે, તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે, તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી ગણપતિ બાપાના આશીર્વાદ હંમેશા તમારા ઘર પરિવાર ઉપર બન્યા રહે. તો ચાલો આજે આપણે સૌ મળીને સાંભળીએ ગણપતિ બાપાની પાવન કથા. મિત્રો, આ વિડીયોને અંત સુધી સાંભળજો, કારણ કે કથાના અંતે જાણવા મળશે એક એવો સંદેશ જે તમારું જીવન પણ બદલી શકે છે. એક દિવસ ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા. રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિને જોયા. ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મસ્કરી કરવા લાગ્યા. આથી ગણપતિને ચંદ્ર ઉપર ગુસ્સે થઈ ગયા અને તેણે શ્રાપ આપતા બોલ્યા, ચંદ્ર, તું ખૂબ જ રૂપાળો છે, એની ના નથી, પણ એથી અભિમાન આવી જઈ અન્યની મસ્કરી ન કરાય. આજે તે મારી મસ્કરી કરી છે, માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ, અને કદાચ કોઈ ભૂલે ચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે. આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યા. તે બીકના માર્યા કમળમાં છુપાઈ ગયા. ચારેકોર અંધારકાર છવાતા હાહાકાર મચી ગયો. સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા કે ગણપતિનો શ્રાપ કદી મિથ્યા જતો નથી, છતાં પણ હું તમને એના નિવારણનો ઉપાય બતાવું છું. તો સાંભળો. થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે. એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ કરવાનું રહેશે કે ગણપતિની કોઈ પણ ધાતુની કે પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી, પછી વિધિવત તેની પૂજા કરવી, નિવેદમાં લાડુ ધરાવવું. સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જળમાં પધરાવી દેવી. આ દિવસે બ્રાહ્મણને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ રીઝે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે. ભાદરવા મહિનાના બેસતા જ ચંદ્રએ ગણપતિની સ્થાપના કરી ગણેશ ચોથનું વ્રત કરવા લાગ્યા. ચંદ્રએ વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી કે હે ગજાનંદ, મારાથી ભૂલમાં જે કાંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાઓ અને મને ક્ષમા કરો. હવે આવી ભૂલ નહીં કરું. તમે દયાળુ છો, કૃપા કરીને મને શ્રાપમાંથી મુક્ત કરો. ગણપતિ ચંદ્રની ભક્તિથી ખુશ થઈ ગયા. તેણે દર્શન આપી બોલ્યા, ચંદ્ર, તું સંપૂર્ણ શ્રાપ મુક્ત તો નહીં થઈ શકે, છતાં હું તારા વ્રતથી ખુશ થઈ શ્રાપ થોડો હળવો કરું છું. જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરે પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે, પણ ભાદરવા સુદ ચોથના એકમના માત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે. વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરે છે તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ. હે ગણપતિ દાદા, તમે ચંદ્રને ફળ્યા તેવા સૌને ફળજો. તો મિત્રો, આ હતી ગણપતિ બાપાની વ્રત કથા. અને મિત્રો, ગણપતિ બાપાની કથા સાંભળવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક અને કોમેન્ટ બોક્સમાં જય ગણપતિ બાપા જરૂર લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. જય ગણપતિ બાપા. ફરી મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો.